લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી. પ્રમુખ માયાબા છાલા, ઉપપ્રમુખ શક્તિસિંહ જાદવ, કારોબારી વિપુલભાઈ પટેલની વરણી. ધાંગધ્રા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માયાબા છાલા, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ જાદવ તથા કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ દ્વારા તમામ હોદ્દેદારોની વરણી કરાતા તાલુકા પંચાયત ખાતે વિધિવત રીતે પોતાનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દેવપલસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે નવનિયુક્ત પ્રમુખ માયાબા ઝાલા દ્વારા સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકી ધાંગધ્રા તાલુકાના તમામ 65 ગામોને આગામી સમયમાં વિકાસશીલ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહેવા માટે આહવાન કર્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. માયાબા દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ જાદવ, કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ પારેરિયાની વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં 64 ગામનો વિકાસ થાય તેવા અમારા પ્રયત્નો રહેશે. રમતગમત ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આ તાલુકાની જનતા આગળ વધે એવા અમારા પ્રયત્નો રહેશે. અને છેવાડાના તમામ તાલુકાના લોકો જે તાલુકા પંચાયત આવશે તેના તાત્કાલિક કામ કરવામાં આવશે. એને અમે બીજી વાર ધક્કો નહીં થવા દઈ. અને ખાસ મારા તાલુકાની જનતા અને મારી વાલી બહેનો જે ખાસ કરીને તાલુકાનું નામ રોશન કરે, શિક્ષણ ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે અમારા હરેક પ્રયત્ન રહેશે. અને હા, કાલની મિટિંગમાં પણ મને ભાર મૂકવાનું, સ્ત્રી સશક્તિકરણ જે આગળ જે 50% મહિલા જે પાછળ છે તે આગળ આવે તેના પ્રયત્ન કરવાના છે. અને હું કરીશ, કેમ કે અત્યારે મને જે હોદ્દો મળ્યો છે એ મારા એક પૂરતો નથી. આપણે સૌ સાથે મળીને કામ કરવાનું છે. મારા એકથી કંઈ નહીં થાય, એટલે સાથે સંગઠનને સાથે મળીને કામ કરશું તો બધું આગળ વધશે અને તાલુકો આપણો આગળ વધશે. આપણા તાલુકાનું નામ રોશન થશે. અને કેન્દ્ર સરકારની યોજના હોય કે રાજ્ય સરકારની યોજના હોય, તમામ તાલુકા સુધી પહોંચવામાં આવશે.